નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 8મો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ ધોરણ 7ના દરેક વિષયના સ્વાધ્યાયપોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે દરેક વિષયની, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે। તો પહેલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે, એટલે કે પહેલું છે કે ભાઈ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો કે ભાઈ સી આવશે। બીજું છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કુચીપુડી અને તમિલનાડુ, બી। ત્રીજામાં છે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? તો કે સંસ્કૃત, એટલે કે ડી આવશે। ચોથા નંબરે છે લોહડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય છે? તો કે 13મી જાન્યુઆરીએ, એટલે કે સી। 15મું છે વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કોને ગણવામાં આવે છે? કે તો ડી આવશે, આસોબદ અમાસને। ત્યાર પછી 6 નંબરે છે પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે? તો કે દુર્ગા પૂજા, બી। 7 નંબરને ઓણમ તો કેરળ અને પોંગલ તો તામિલનાડુ, ડી આવશે। 8 નંબર ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગરબાડામાં ભરાય છે। 9 નંબરે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કે મોહરમ અને ઈસાઈની, સી આવશે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 10 નંબરે એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્યએ વાંચ્યું કે આ મંદિરના નાગર શૈલીના નિર્માણ પામેલ છે? તો સી આવશે, જગન્નાથ મંદિર। બીજો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા રચો, તો તેની અંદર ઓડિશા સામે સી આવશે, મધ્યપ્રદેશમાં ઈ, ગુજરાત સામે એ, સુરેન્દ્રનગર સામે બી અને જૂનાગઢ સામે ડી આવશે। વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। પોંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે અને નવરોઝ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો ચાલો જોઈએ આપણે। તો પોંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો કે પોંગલ તહેવારની ઉજવણી તમિલ મહિના થાઈના મધ્ય ભાગમાં પ્રથમ દિવસે આવે છે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નવરોઝ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, પતેતીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પતેતીને બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એવો પ્રશ્ન છે, તો એની જગ્યાએ તમારે એવો પ્રશ્ન છે કે ભાઈ નવરોઝ બીજા કયા દિવસ તરીકે ઉજવાય છે? તો તેને પતેતીના દિવસ તરીકે ઉજવાય છે તેવો જવાબ લખવાનો છે અથવા લખેલો છે, તો ચેક કરી લેજો। ત્રીજો પ્રશ્ન છે નરસિંહ મહેતાની 2 થી 3 કૃતિઓના નામ, તેમાં શામળદાસ, વિવાહ, હુંડી, સુદામા ચરિત્ર આવશે। 4 નંબરનો પ્રશ્ન નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે। 5 નંબરનો પ્રશ્ન કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે। 6 નંબરનો પ્રશ્ન તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો તમે કયા રાજ્યમાં પ્રવાસે જશો? તો અમે ઓડિશાના પ્રવાસે જશું। 7 નંબરનો પ્રશ્ન લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે? તો લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે। 8 નંબરનો પ્રશ્ન નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં છે? તો તે જોઈએ તો નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ વેસર શૈલીમાં જોવા મળે છે। 9 નંબરનો પ્રશ્ન કયા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે? તો કે ઓણમ તહેવારની અંદર નૌકા સ્પર્ધા યોજાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મને ઓળખો, તો પહેલામાં નરસિંહ મહેતા, બીજામાં મોહરમ, ત્રીજામાં રૂપાલ, ચોથામાં ચેટીચાંદ આવશે। ત્યાર પછી છે 5 નંબરનો પ્રશ્ન યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, તો પહેલામાં લાહ્ય અને તાંડવ, બીજામાં પ્રકાશનો પર્વ, ત્રીજામાં લઠ્ઠામાર અને ચોથાની અંદર રથયાત્રા
ખાલી જગ્યાની અંદર આવશે, તમે પણ ચેક કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપવાના છે, તો તેને પણ આપણે કોમ્પ્યુટરે લખેલા છે તે જોઈએ. તો કે ભાઈ ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે? તો તેનો જવાબ છે ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોના લઘુચિત્ર જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, લઠ્ઠામાર હોળી વિશે સમજ આપો. તો જવાબ છે ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠ્ઠામાર હોળી તરીકે જાણીતી હતી. બરસાનાના રાધાજીનું જન્મસ્થાન છે અને નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની જન્મભૂમિનું પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ્ઠથી પુરુષોનું સ્વાગત કરે છે, તેથી બરસાનામાં હોળી લઠ્ઠામાર હોળી તરીકે ઓળખાય છે. 3 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં ભરાતા મેળાના નામ આપો. તો જવાબ છે ગુજરાતમાં તરણેતરનો મેળો, વોઠાનો મેળો, ભવનાથનો મેળો, શામળાજીનો મેળો, પલ્લીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, સરખેજનો મેળો, ગોળ ગધેડાનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, માધવપુરનો મેળો, મીરા દાતારનો, ઉર્વ મુબારકનો મેળો વગેરે જેવા મેળાઓ ગુજરાતની અંદર ભરાય છે. 9 નંબરનો પ્રશ્ન, નાગર શૈલીના નિર્માણ પામેલા મંદિરોની યાદી બનાવો. તો જવાબ છે ઈસુના 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયત શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. 5 નંબરનો પ્રશ્ન છે, ચેટીચાંદ તહેવાર વિશે ટૂંકમાં જણાવો. તો જવાબ છે ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો માનીતો તહેવાર છે. સિંધી લોકો ચૈત્ર સુદ એકમના દિવસે પૂનમ વર્ષના પ્રથમ દિવસ તરીકે નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. આ દિવસે તેમણે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને તાહિરી પ્રસાદ તરીકે વહેંચે છે. ત્યાર પછી છે ટૂંક નોંધું શબ્દનું પારિભાષિક શબ્દોની સમજૂતી. નવરોજ એટલે કે નવરોજ એ ઈરાનીઓનું નવું વર્ષ છે અને વસંત સંપ્રકાશીય પર શરૂ થાય છે અને 21મી માર્ચથી આસપાસ આવે છે. લઘુચિત્રો, નાના કદના ચિત્રોને લઘુચિત્ર કહે છે. કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતા ચિત્રને લઘુચિત્ર કહે છે. પ્રાચીન સમયમાં તે તાડપત્રો અને કાણ પણ દોરેલા મળી આવ્યા છે. ટૂંક નોંધ લખો, રથયાત્રા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રથયાત્રા એટલે કે ઓડિશામાં પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીની ભ્રમણ કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે. 12મી સદીમાં થયેલી ગંગ વંશના રાજા અનંતવર્યની પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું. ઈસવીસન 1230માં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 9 નંબરનો પ્રશ્ન છે, તફાવત જણાવો. તો કુચીપુડી નૃત્ય અને બિહુ નૃત્ય. તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યમાં કુચીપુડી ગામમાં થયો હતો અને બીજો મુદ્દો છે, આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. જ્યારે બિહુ નૃત્યનો ઉદ્ભવ અસમમાં થયો હતો અને આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સાથે સમૂહમાં નૃત્ય કરે છે. બીજો તફાવત છે નાગર શૈલી અને દ્રવિડ શૈલી. તો નાગર શૈલીમાં ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી કહે છે અને નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે. જ્યારે દ્રવિડ શૈલીની અંદર દક્ષિણ ભારતમાં વિકસેલી શૈલીને દ્રવિડ શૈલી કહે છે અને દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંજોરનું બૃહદેવસ્વરનું મંદિર છે. પ્રશ્ન 10મો, નીચેના વિધાનોના કારણો આપો. તો મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ચેક કરી લેજો, લખેલો જ હશે. બીજો છે, મણિપુર નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. અને ત્રીજું છે, ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો. તો તમે પણ આ જ કારણો લખેલા હશે, ચેક કરી લેજો.
ત્યાર પછી આવે છે પ્રશ્ન 11મો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા વિગતોનું નૃત્ય, ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ. તો નૃત્યમાં કથકલી, બિહુ અને કુચીપુડી, જ્યારે ઉત્સવમાં નાતાલ, ઓણમ અને પોંગલ, અને ભાષામાં તેલુગુ, બંગાળી અને મલયાલમમાં વિભાજન થશે. ત્યાર પછી છે 12 નંબરનો પ્રશ્ન, નીચેલા ચિત્ર જોઈ તેમને વિશે 2-3 વાક્યનું વર્ણન કરવાનું છે. તો આ કુચીપુડી નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો. તો તેની અંદર અહીંયા આંધ્રપ્રદેશ રાજ્યમાં કુચીપુડી ગામમાં થયો હતો. તેમનો ગામમાં યજ્ઞ ગામ તરીકે જાણીતું છે અને 17મી સદીમાં કુચીપુડી નૃત્ય સ્વરૂપ ધારણ કર્યું. તેમણે વૈષ્ણવ કવિ સિન્દ્રેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા અને આ નૃત્ય માટે નાટકની પરંપરા પણ જોડાયેલી છે. ત્યાર પછી છે દુર્ગા પૂજા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દુર્ગા પૂજા વિશે મેં લખેલું છે. ત્યાર પછી છે પ્રાચીન નૃત્ય શૈલી ઓમ ભરતનાટ્યમ. સૌથી પ્રાચીન છે. તામિલનાડુના રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે. ત્યાં પછી છે આ તહેવાર છે ઓણમનો. વિદ્યાર્થી મિત્રો કેરળની અંદર તમે પણ ટીવીમાં કે ગમે જગ્યાએ જોયેલો હશે કે કેરળની અંદર આ રીતે હોળીઓની સ્પર્ધા યોજવામાં આવે છે. તમે ચિત્રમાં જોવો છો તે રીતે. ત્યાર પછી છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તો કે આપેલા ચોરસમાં નૃત્યો, ઉત્સવો અને મેળાઓને નામ શોધવાના છે. મેં અમુક શોધેલા છે, તમે બાકી હોય શોધી લેજો. નૃત્યમાં કુચીપુડી, કથક, કથકલી, ભરતનાટ્યમ અને બિહુ. ઉત્સવમાં હોળી, ઓણમ, દિવાળી અને પોંગલ. મેળામાં ગોળગઢેડાનો મેળો, ભવનાથનો મેળો અને વોઠાનો મેળો આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી થાય છે તેની યાદી બનાવો અને તમને ગમતા ઉત્સવો વિશે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દિવાળી, હોળી, નવરાત્રિ, જન્માષ્ટમી, પતેતી, ઈદ, મોહરમ, ગણેશ ચતુર્થી, ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, રામ જયંતિ, હનુમાન જયંતિ, ક્રિસમસ, દશેરા વગેરેને નવરાત્રિ, દિવાળી, હોળી જેવા તહેવારો મનાવવામાં આવે છે અને મને હોળી, દિવાળી અને ધૂળેટી જેવા તહેવારો ગમે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.